કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્લ્ડની અંદર હું તમામ લોકોનું સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, મારી એક તમને રિક્વેસ્ટ છે કે આપણી યુટ્યુબ ચેનલમાં જે લોકો નવા છે એ સબસ્ક્રાઇબ કરી લઈએ, કારણ કે આપણે હંમેશની માટે ખેડૂતના હિતલક્ષી આપણી યુટ્યુબ ચેનલની અંદર વાત કરીએ છીએ કે ખેડૂતના ખોટા ખર્ચા ન થાય અને ખેડૂત એકંદરે સુખી થાય, પોતાની ખેતી બચાવી. બાકી તો અત્યારે નક્કર દવાની એટલા બધા મોલેક્યુલ આવી ગયા છે કે પાછલી પેઢી પાછળ ખેતી કેવી રીતે રાખવી ને એ એક અગત્યનો પ્રશ્ન છે. એટલે આપણે મૂળ મુદ્દાઓની વાત ઉપર આવીએ કે આપણે ખેતી બચાવી અને સારું ઉત્પાદન લેવું છે, બસ આપણો આ એક ધ્યેય છે. હવે તો ખેડૂત મિત્રો, અત્યારે કપાસ લગભગ 20 થી કરી અને 30 દિવસ સુધીના કપાસ થઈ ગયા છે. હવે આ કપાસની અંદર તમે એકંદરે જુઓ તો આપણો કપાસ, નાનો કપાસ છે એ 4 પાંદડે 5 પાંદડે થયો એ કપાસ લાલ થવાનો પ્રશ્ન છે. અને આપણે 4-5 દી આંટો મારવા જાય તો આપણો કપાસ હોય એથી આપણને એમ લાગે કે આ બેસતો કેમ જાય છે. તો એના માટે આપણે અલગ અલગ પ્રકારના ખાતરો અને આને નાખી, છતાંય આપણો કપાસ છે એ લાલ અવસ્થામાંથી નીકળતો નથી. તો હવે એના માટે આપણે પહેલા છે ને કે એ જોઈએ કે આપણો કપાસ છે એ લાલ થવાનું મુખ્ય કારણ શું છે. તો મેં ઘણા બધા રિસર્ચના આધારે એ 4 કારણો બહાર કાઢ્યા છે કે જેના કારણે આપણો કપાસ છે એ દિવસે ને દિવસે લાલ થતો જતો હોય છે. એનું કારણ છે કે એ કપાસની સંજોગવશાત કોઈ પણ કારણોસર ડિસ્ટર્બ થાય છે, એટલે કપાસ છે ને વૃદ્ધિ નથી કરતો અને આપણો કપાસ લાલ થતો જાય છે. હવે એનું આપણે પહેલું કારણ જોઈએ તો તમને ખબર જ હશે કે આપણે જે કુદરતી પાણી રહ્યા એ કુદરતી પાણીની જે કુદરતી મીઠાશ અને પોષક તત્વોથી ભરપૂર પાણી હતું એ પાણી હવે રહ્યું નથી. બોરના પાણી છે તો એ ઘણા બધા ઊંડેથી બોરના પાણી લેવા પડે છે. નદીઓ નાળાના પાણી છે એ બધા એસિડયુક્ત અને ક્ષારયુક્ત આવે છે. એટલે એક એમાંનું કારણ એ છે નહીં વૃદ્ધિ થવાનું. એ કેવી રીતે વૃદ્ધિ નથી થતી હું હમણાં તમને બતાવું છું. અને બીજું કારણ છે કે આપણે દેશી અને છાણિયું ખાતર છે એ દિવસે ને દિવસે ઘટતું જાય છે, કારણ કે અત્યારના સમયમાં કોઈને ઢોર રાખવા પણ નથી, ઢોરની સેવા ચાકરી કરવી નથી અને આપણી ખેતી ઢોર વાંહે લાગેલી હતી એ ખેતી અત્યારે આપણી દિવસે ને દિવસે પાછી પડતી જાય. શું કામ? કે છાણિયું ખાતર આવતું નથી, જેની અંદર ઓર્ગેનિક કાર્બન, ઓર્ગેનિક બધાય પોષક તત્વો છે એ બધાય એમાંથી આપણને મળતા નથી. છાણિયું ખાતર નથી આવતું એટલે આપણી જમીન દિવસે ને દિવસે એમાં જે પોષક તત્વો છે એ માઇનસ થતી જશે અને એક સમય એવો આવશે કે છાણિયું ખાતર અને ઓર્ગેનિક ખાતર નહીં નાખી તો આપણી જમીન હાવ ડિસ્ટ્રોય થઈ જશે. પછી બીજો એક કારણ મેં જાણ્યું છે કે ઉનાળાની અંદર 40, 42, 45 અને 47 ડિગ્રી સુધી ટેમ્પરેચર વહી ગયું છે, એટલે આપણી જમીન અતિ તપી જાય છે. આ તપવાના કારણે પણ આપણે જે કપાસના મૂળનો વિકાસ થવો જોઈએ એ થતો નથી. હવે ચોથું કારણ છે કે આપણે છેલ્લા હું જોઉં છું ઘણા બધા મેં રિસર્ચ કર્યા છે કે એક ને એક પડાની અંદર કપાસ છે એ અમુક 10 વર્ષથી આ વાવે છે, અમુક 15 વર્ષથી આ વાવે છે, અમુક 20 વર્ષથી આ વાવે છે. તો પાકની ફેરબદલી નહીં થવાના કારણે પણ આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. તો હવે આપણે આ સમસ્યાની વાત કરી. હવે આ સમસ્યામાંથી આપણે ખેડૂત તરીકે બહાર નીકળવું છે. તો આ સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો રસ્તો કયો? તો હું તમને એક વસ્તુ કહું કે આપણું માણસનું શરીર છે એને તમે જોજો, દવા લેવા જાવશો ને એટલે ડૉક્ટર પણ એને ઘણું બધું આપણી પાસે સામે ખાવાનું પડ્યું હોય, ઘણી બધી વસ્તુઓ આપણે ખાવાની હોય, પણ શરીરના અંદરથી જે ખાવાનું આપણે એક્સેપ્ટ ન કરીને એવું આપણા શરીરમાં લાગે, એટલે કે ભૂખ ન લાગે, એટલે ડૉક્ટરો એને ભૂખ લાગવાની દવા સાથે આપતા હોય છે. તો એવી જ રીતે વનસ્પતિ પણ એક સજીવ છે, એને પણ આપણે ભૂખ લગાડવી જોશે આવા કારણો આવી ગયા હોય તો હવે આ કારણ આવી ગયા છે તો હવે આ કારણમાંથી બહાર આવવા માટે એનો એક જ રસ્તો છે કે પહેલું તમને હું કહું કે એમે તમે એવા પ્રકારની દવા છાંટો કે જેની અંદર તમામ પ્રકારના પોષક તત્વો આવી જતા હોય છે. તો એ પોષક તત્વોમાં મેં ઘણા બધા દવાઈઓના ઓલા કરી અને મેં એક વસ્તુ લીધી છે. તો જ્યારે તમારો કપાસ આવી અવસ્થામાં હોય ત્યારે
આ મિઝુસી કંપનીનું મરીના છે એને એક પંપમાં 40 તમારી કોઈ પણ દવા સાથે પહેલો સ્પ્રે મારો જે 4-5 પાંદડા હોય ત્યારે એને કાંઈ રોગ હોય કે ન હોય મરીના 40 અને બીજું કોઈ પણ ચૂસ્યા પ્રકારનું મોલેક્યુલ નાખી અને એનો સ્પ્રે મારી દેવો. કારણ કે આમાં છે ને એ મરીનાની અંદર ઓછામાં ઓછા 16 પ્રકારના પોષક તત્વો છે જે ખોરાકને ભૂખ લગાડવાનું કામ કરે છે, ખોરાકના જે મૂળ છે એની એક્ટિવિટી ફરીથી ચાલુ કરે છે. એટલે આપણે જે નાખેલા ખાતર છે, આપણે જે નાખેલા પોષક તત્વો છે, છાણિયું ખાતર છે, જમીનની અંદર ગરમીનું પ્રમાણ વધુ હોય છે, પાણીનું ખરાબ પાણીનું પ્રમાણ વધુ હોય છે, એટલે જે એના મૂળ છે ને તંતુ મૂળ એ સુસુપ્ત અવસ્થામાં આવી ગયા હોય છે. એ મૂળ આગળ પ્રસરી શકતા નથી. એ મૂળને આગળ પ્રસરવા માટે આ વસ્તુ તમે એક પંપમાં ચાલી નાખશો એટલે ખોરાકને ભૂખ લાગશે અને ભૂખ લાગશે એટલે એ મૂળ દ્વારા લેતું થઈ જશે. હવે બીજું છે આ લેન્ટેના. હવે બીજું છે એક આ લેન્ટેના છે. એમાં હ્યુમિક એસિડ છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે અને પોટેશિયમ છે. ઘણા બધા આમાં બીજા પણ તત્વો આવે છે. એટલે આ બંનેમાંથી તમે કોઈ પણ એક છાંટી અને એની વાનસ્પતિક વૃદ્ધિ છે એ અટકી ગયેલી છે એને તમે ફરીથી પણ ચાલુ કરી શકશો. એટલે આ પણ તમે છાંટજો. આ બેમાંથી કોઈ પણ તમને એક અનુકૂળ લાગે એને તમારે તમારા એક પંપમાં ચાલી નાખી અને છાંટવાનું છે, જેથી તમારા કપાસની જે દેહધાર્મિક ક્રિયા છે એ દેહધાર્મિક ક્રિયાની અંદર વૃદ્ધિ કરાવવાના જે આમાં ટેકનિકલો રહ્યા છે એ કપાસને ભૂખ લગાડશે એટલે એના મૂળનો વિકાસ થશે એટલે જમીનની આજુબાજુ જે પડેલા છે પોષક તત્વો એને તરત ઉપાડી લેશે. તરત ઉપાડી લે એટલે આપણો કપાસ છે એ વૃદ્ધિમાં આવી જશે. અને બીજું તમને કહું, પછી જ્યારે તમે યુરિયાનો ડોઝ મારો, બરાબર, ખાતરનો ડોઝ મારો, ત્યારે એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ છે, સલ્ફર છે અને નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન વીઘે 6-7 કિલો વાપરજો અને એની સાથે મેગ્નેશિયમ અને પોટેશિયમ છે. આ બધી વસ્તુના જે બેગ આવે છે એ વીઘે 5 કિલો વાપરી અને તમે નાખી દેશો એટલે તમારો જે 4 પાંદડે કપાસ રહેલો છે એ ફૂલ ખિલખિલાટ કરવા વળગશે. અને આ દવા છાંટ્યા પછી હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે 8 દિવસ પછી આંટો મારવા જાજો, તમે સેઢા ઉભા રહેશો ને તમારો કપાસ તમને આવકારો દેવા વળગશે. એટલે કે એવું ખિલખિલાટમાં આવી જશે. એટલે ખેડૂત મિત્રો, આપણે આટલો જ આજે વિડીયો બનાવવાનો હતો કારણ કે હું હમણાં ફિલ્ડમાં રખડતો હતો ત્યારે મેં 60% ફિલ્ડની અંદર આ ટાઈપના કપાસો જોયા. એટલે મને એવું લાગ્યું કે આ ખેડૂતને આમાંથી બહાર કાઢવા માટેનો એક મસ્ત મજાનો વિડીયો બનાવી, જેના કારણે ખેડૂતો છે એ આ દવાનો સ્પ્રે કરી અને પોતાના કપાસની વૃદ્ધિ અને કરાવેલી. અત્યારે ઘણા બધા મોલેક્યુલ માર્કેટમાં આવેલા છે અને ઘણા બધા એવા સબસ્ટાન્ડર્ડ મોલેક્યુલ છે કે જેનાથી કાંઈ ફાયદો થતો નથી અને એકંદરે ખેડૂત લૂંટાય છે. તો ખેડૂત મિત્રો, આપણી આ યુટ્યુબમાં આજે આટલો જ વિડીયો બનાવવાનો છે. આપણી યુટ્યુબમાં જો તમે નવા આવેલા હોય તો આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આપણા આવા અનેક પ્રકારના વિડીયો છે એના નોટિફિકેશન પહેલાં મળતા રહે અને તમારા ખેડૂત ગ્રુપની અંદર આપણી આ યુટ્યુબ ચેનલને પહોંચાડી અને બહોળો વ્યાપ કરજો, જેથી સારા નોટિફિકેશનો તમને આવતા રહે. ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.